વાવ 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 વાવ. હા તો વાવ અને હાવ વાળો આ બ્લોક છે. આ ઓમ પ્રતીક્ષા રેસિડેન્સી એટલે કે નિયર ટુ જવઈ. અમે ત્યાં ઉતર્યા અને એ લોકો અહીંયા જવઈમાં આ મસ્ત મજાની સફારીમાં લઈને આવે. દુબઈમાં મેં રણની સફારી તો જોઈ હતી, પરંતુ અહીં આવ્યા પછી વાવ એટલે આ વાવ વાવ એટલે કે પર્વતની અંદર આ સરસ મજાની સફારી જાય. અમને બેસાડીને આવ્યા. અમે 6-7 લોકો હતા. આમાં પર્વત ઉપરથી જ્યારે સફારી આ પસાર થાય ને ત્યારે તમારે જો કદાચ તમે નબળા હૃદયના હોય ને તો ડાયપર પહેરીને આવજો. એવી દશા થતી હોય છે. વાવ નથી પહેર્યું નથી પહેર્યું. નથી પહેર્યું. એટલે ટૂંકમાં અમે બધા મજબૂત હતા એટલે વગર ડાયપરે આવ્યા હતા અહીંયા. ઉપર પર તમે જુઓ તો સરસ મજાનું એવું દ્રશ્ય કે તમે તો જાણે આ ફિલિપાઇન્સ કે કયા કયા સ્ટેટોમાં ફરતા હોય, કયા કયા દેશોમાં ફરતા હોય એવી રીતના છે. અહીંયા તમને છે ને સરસ મજાના ચિત્તા પણ જોવા મળે, શિયાળ પણ જોવા મળે, મગર પણ જોવા મળે. એટલે કુદરતી પ્રાણીઓને પણ જોવા માટે તમારે આવવું હોય તો તમને ખ્યાલ પણ નહીં હોય. આ એક જવઈ એક એવી નવી જગ્યા છે કે તમને જવઈ આવો ને તો તમને જવાનું પાછું મન ના થાય, પણ જવું એટલા માટે પડે કારણ કે આ પ્રાણીઓનો દેશ છે. એટલે અહીંયા પ્રાણીઓ હોય, કદાચ પછી તમે સવારે જઈ શકો કે ના જઈ શકો એ ખબર નથી. એટલે તમે અહીં આવો. આ સરસ મજાની સફારી તમે જુઓ, આ બધા દ્રશ્યો કે તમે આવશો તો એટલી મજા આવશે કે તમારો એક દિવસ ક્યાં નીકળી ગયો ને એ ખબર નહીં. એટલે તમે આવવું હોય તો આવો. જવઈમાં સરસ મજાના આ પ્રાણીઓ વચ્ચે રહો. અને આ પ્રાણીઓ નથી કહેતો, આ તો હું ત્યાંથી અમદાવાદથી લઈને આવેલો. હે મ્યાઉ. આ બિલાડી અને કીડી આ બેને જોડે લઈને આવેલો. પણ ટૂંકમાં જવઈ આવો, બરાબર, મારી જેમ મજા કરો, મોજ કરો. જિંદગી જીવવા માટે આપી છે અને આવા પ્રદૂષણ રહિત વિસ્તારમાં તમે આ પર્વતમાળા ઉપર આવશો ને તો તમને તમારી જિંદગીના 10 વર્ષ વધારે ઉમેરી શકશો. જો આના જેટલા જ છીએ ને અમે બધા એક સરખી ઉંમરના છીએ. એટલે મજા આવે છે. પણ ટૂંકમાં જવઈ આવો, ઓમ પ્રતીક્ષા રેસિડેન્સીનો સંપર્ક કરજો. જવઈની પાસે છે, ત્યાંથી આ 18 થી 20 કિલોમીટર દૂર છે અને આ બધા દ્રશ્યો જોઈ લો.